નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા। 23મી એપ્રિલે ગુજરાત માટે લોકસભાનું મતદાન યોજાવાનું છે, ત્યારે પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે। તે પહેલા ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી સાણંદ વિધાનસભા બેઠક પર અમિત શાહ દ્વારા રેલી યોજી પ્રચાર કરવામાં આવશે। સાણંદમાં અમિત શાહના રોડ શોને લઈને તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે, ત્યારે આજ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મયુર માકડી આપી રહ્યા છે। મયુર, અહીં અમિત શાહનો રોડ શો યોજાશે, જાણવા માંગીશું કેવી તૈયારીઓ ત્યાં કરવામાં આવી છે અને શું શું હશે ત્યાંના કાર્યક્રમો। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ અહીં આવી ગયેલા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર જે કાર્યકરો છે તે અહીં આવી ગયેલા છે। આપણે પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કરીશું। ખાસ કરીને જીતુભાઈ, આ જે રોડ શો છે તે જે રીતે આ રોડ શો છે, કાર્યકરોનો કેવો ઉત્સાહ છે અને કઈ રીતનો છે? કાર્યકર્તાનો એટલો બધો ફૂલ ઉત્સાહ છે, અનહદ ઉત્સાહ છે। એ લોકોને દર્શન કરવા માટે સાહેબ આવી રહ્યા છે, જેના લીધે ખૂબ મોટી લીડે જીતવાના છે અને સભી જીતવાના છે। ચોક્કસ હાલ તમે જે રીતે જોઈ રહેલા છો તો પ્રદેશ અધ્યક્ષ સહિત અહીં જે તમામ જે હોદ્દેદારો છે તે આવી ગયેલા છે। ખાસ કરીને કેવા પ્રકારની તૈયારીઓ છે રોડ શો ની અંદર, શું વિશેષતા છે? ભારતીય જનતા પાર્ટીનો આજનો ચૂંટણી પ્રચાર રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનો સાણંદની અંદર અતિશય લોકોની ખૂબ માનવ મેદની ઉભરાઈ છે। આગળ આપ જશો તેમ ખૂબ પુષ્કળ માનવ મેદની 15-20 હજાર લોકોના ટોળા ઉભા છે। તો ચોક્કસ જે રીતે હાલ મોટી સંખ્યાની અંદર જે કાર્યકરો છે તે અહીં આવી ગયેલા છે। યુવા મોરચાના જે કાર્યકરો છે તે અહીં આવી ગયા છે અને હાલ જે રીતે તમે જોઈ રહેલા છો, કેમેરામેનને કહીશ કે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું આગમન હવે થઈ રહેલું છે। તેમનો જે કાફલો છે તે આવી રહેલો છે। સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણની અંદર ગોઠવી દેવામાં આવેલો છે અને જે રીતે હાલ તમે જોઈ રહેલા છો તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીં આવશે અને અહીંથી ત્યારબાદ જે રથ તૈયાર કરવામાં આવેલો છે તે રથની અંદર બેસી અને સાણંદ ખાતે જે રોડ શો છે તેની અંદર તેઓ જોડાશે। હાલ જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીં આવી ગયેલા છે। કાર્યકરોમાં અહીં ઉત્સાહ છે, મોટી સંખ્યાની અંદર કાર્યકરો પણ આવી ગયેલા છે અને અહીંથી તેઓ જે સાણંદ એપીએમસી છે ત્યાંથી આ જે રોડ શો છે તેનો પ્રારંભ કરવામાં આવશે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોલીસે પણ ચાપતો બંદોબસ્ત ગોઠવેલો છે અને અહીંથી તેઓ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે અહીંથી આગળ વધશે, જે રોડ શો છે તેનો પ્રારંભ કરાવશે। અહીંથી તેમનો જે રથ છે તે જશે અને તમે જે રીતે હાલ જે અહીં ભાજપ રોડ શો છે તેનો પ્રારંભ અહીંથી તેઓ કરશે। જે રથ છે તે તૈયાર કરી દેવામાં આવેલો છે। રથની સાથે જો વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમજ સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સિનિયર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત જે તમામ જે હોદ્દેદારો છે, સાથે જ જિલ્લા ભાજપનું જે સંગઠન છે તેમની સાથે આ રોડ શોની અંદર જોડાશે અને ખૂબ મોટી સંખ્યાની અંદર જે કાર્યકરો છે તે અહીં આવી ગયેલા છે। જે રીતે હાલ તમે દ્રશ્યો જોઈ રહેલા છો તો કાર્યકરોનું જે અભિવાદન છે તે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એ ઝીલી રહેલા છે અને અહીંથી જ તેઓ હવે જે કાર્યકરો સાથે અભિવાદન ઝીલતા જે રોડ શો તેનો પ્રારંભ કરશે। ખૂબ મોટી સંખ્યાની અંદર યુવા મોરચાના જે કાર્યકરો છે તે આવેલા છે। સ્થાનિક જે ધારાસભ્યો છે તે તેમની સાથે હાલ મળી રહેલા છે અને અહીંથી જે રોડ શો છે તેનો પ્રારંભ છે। સાથે જ જો વાત કરીએ તો જે રીતે ગાંધીનગર લોકસભા
ઉમેદવાર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને બનાવવામાં આવેલા તો ત્યારબાદ તેઓએ જુદી જુદી જે વિધાનસભા 7 વિધાનસભાઓ જે ગાંધીનગર લોકસભામાં આવી રહેલી છે તે 7 વિધાનસભાઓની અંદર અલગ અલગ સમયે તેઓએ રોડ શો કરેલા છે। જે રીતે વેજલપુર હોય, સાબરમતી હોય, ઘાટલોડિયા હોય, ગાંધીનગર હોય, કલોલ હોય, આ તમામ જે વિધાનસભાઓ છે તેની અંદર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જે રોડ શો છે તે કરવામાં આવેલા છે। અને ત્યારબાદ હવે જે સાણંદ જે વિધાનસભાની અંદર રોડ શો કરવાનો બાકી હતો, પ્રચાર કરવાનો બાકી હતો, તે આજે અંતિમ દિવસે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા તેનું પસંદગી કરવામાં આવેલી છે। સાથે જ જો વાત કરીએ તો જુદી જુદી જે વિધાનસભા સોસાયટીઓ છે, સોસાયટીઓના સેક્રેટરીઓ છે, ચેરમેનો છે, તેમની સાથે પણ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગ્રુપ મિટિંગો કરવામાં આવેલી હતી અને આ ગ્રુપ મિટિંગ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર સરકારનું જે વિઝન છે અને સાથે જ જે ભાજપનો જે મેનિફેસ્ટો છે તે અંગે જે સોસાયટીના સેક્રેટરી ચેરમેનોને માર્ગદર્શન વાત કરીએ તો જે પ્રકારે રોડ શોની શરૂઆત થઈ ગઈ છે, અતિ ઉત્સાહમાં હાલ અમિત શાહ અને તેમજ તેમના સમર્થકો જોવા મળી રહ્યા છે। ફૂલ નાખી અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે કાર્યકર્તાઓનું, લોકોનું। ત્યારે સાણંદ વિધાનસભા બેઠક કે જે લોકસભા બેઠકમાં આવે છે, ગાંધીનગર લોકસભા બેઠકમાં, તેને લઈને ખાસ આજે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। મતદારોને રીઝવવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે। આજે કહી શકાય કે ત્રીજા તબક્કાનું જે મતદાન યોજાઈ રહ્યું છે તેના પ્રચાર પડઘમ શાંત થઈ જશે, ત્યારે છેલ્લા તબક્કાનો જે પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। તેના થકી અમિત શાહ આજે પહોંચ્યા છે સાણંદ, જ્યાં તેઓ રોડ શો થકી મતદારોને પોતાની તરફ રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સાથે જીતુ વાઘાણી પણ તેમની સાથે તેમના રથમાં સવાર જોવા મળી રહ્યા છે। અમિત શાહ જે છે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા અહીંથી પસાર થઈ રહ્યા છે। એક તરફ જીતવાના જે દ્રઢ વિશ્વાસ સાથે અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઉતર્યા છે, ત્યારે તમામ બેઠકો વિધાનસભાની કે જે ગાંધીનગર લોકસભામાં આવે છે ત્યાં પ્રચાર પડઘમ જે છે તેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી। ત્યારે હાલ તો કહી શકાય કે આ બેઠક પર વધુ એકવાર જોરોશોરોથી પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે અને આજે પ્રચાર પડઘમ જ્યારે શાંત થઈ જશે તે પહેલા પૂરજોશમાં પ્રચાર જે છે તે અંતિમ તબક્કામાં કરવામાં આવશે। ત્યારે આજ અંગે વધુ વાત કરવા સંવાદદાતા મયુર માકડિયા પણ જોડાયેલા છે। મયુર, રોડ શો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુ વાઘાણી જેવા નેતાઓ પણ હાલ તો અમિત શાહના રથમાં તેમની સાથે દેખાઈ રહ્યા છે। માહોલ જોઈ શકાય છે, જાણવા માંગીશું આ રોડ શો જે છે તે ક્યાંથી ક્યાં સુધી પહોંચશે અને કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, જે આ રોડ શો ની જો વાત કરવામાં આવે તો રોડ શો એ અંદાજે 1.5 થી 2 કિલોમીટરનો આ રોડ શો રાખવામાં આવેલો છે અને સાણંદ નગરપાલિકા વિસ્તાર છે। આ નગરપાલિકા વિસ્તારની અંદર અલગ અલગ પોઈન્ટ બનાવવામાં આવેલા છે। તે પોઈન્ટ થી આ જે રોડ શો છે તે પસાર થવાનો છે। હાલ આ જે સાણંદ એપીએમસી છે ત્યાંથી આ જે રોડ શો છે તેનો પ્રારંભ થઈ ગયેલો છે અને તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો ખૂબ મોટી સંખ્યાની અંદર યુવા મોરચાના જે કાર્યકરો છે, સાથે જ પ્રદેશ ભાજપના જે કાર્યકરો છે તે તમામ લોકો આ જે રોડ શો છે તેની અંદર જોડાયેલા છે અને ધીમે ધીમે જે આ રોડ શો છે તે હવે આગળ વધી રહેલો છે। ખાસ કરીને જો વાત કરીએ તો સાણંદ જે વિધાનસભા છે તે વિસ્તારની અંદર 2017 પહેલા આ જે વિધાનસભા છે તે કોંગ્રેસ પાસે હતી, પરંતુ 2017ની જે ચૂંટણી ત્યારબાદ ભાજપે આ જે વિધાનસભા છે તેની ઉપર કેસરીઓ લહેરાવેલો છે અને ખાસ કરીને અહીંનો જે ગ્રામીણ વિસ્તાર છે તેની અંદર કોંગ્રેસનો પગ એ મજબૂત હતો। ત્યારે હવે આ જે રોડ શો છે તેના થકી જે કોંગ્રેસનું જે વર્ચસ્વ છે તે તોડવામાં આવશે અને જે બંધારણની જે લોકસભા છે ગાંધીનગર લોકસભા તેની અંદર આ જે વિધાનસભા આવી રહેલી છે તો આ વિધાનસભાની અંદરથી પણ તેમને જંગી બહુમતી લીડ મળે તે માટેની સંપૂર્ણ જે પ્લાનિંગ છે તે કરવામાં આવેલું છે અને તે જ કારણે સાણંદ ખાતેનો જે આ રોડ શો છે તે રાખવામાં આવેલો છે। બિલકુલ મયુર, અમિત શાહ સાથે કયા કયા નેતાઓ તેમની સાથે જોડાયા છે આ રોડ શો દરમિયાન અને હવે પછીના કાર્યક્રમ શું રહેશે?
જે છે આગાડી તેમની સાથે જોડાયેલા છે. સાથે જ જો વાત કરીએ જી. તો અમિત શાહનો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં ઠેર ઠેર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રચાર પડઘમ શાંત થઈ જાય તે પહેલા અંતિમ તબક્કાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં અમિત શાહ હાલ રોડ શો થકી મતદારોને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે. વધુ એકવાર જંગી લીડ સાથે લોકસભાની ગાંધીનગરની જે બેઠક છે તે જીતવા માટે હાલ એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. ત્યારે અમિત શાહ દ્વારા ઠેર ઠેર પ્રચાર કરી મતદારોને રીઝવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ રોડ શો થકી હાલ તો કેટલાય કાર્યકર્તાઓ જે છે તે પણ આ રોડ શોમાં જોડાયા છે. સૌ કોઈનું અભિવાદન ઝીલતા ઝીલતા અને સાથે જ તેમના પર ફૂલોની વર્ષા કરતા અમિત શાહ ધીમે ધીમે પોતાના રોડ શો તરફ આગળ વધી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય, એક તરફ વડાપ્રધાન મોદી અને બીજી તરફ અમિત શાહ ગુજરાતમાં ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર માટે પહોંચી ચૂક્યા છે. તેમના કાર્યકર્તાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. સમર્થકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે આ રોડ શો દરમિયાન. ત્યારે હાલ આ રોડ શો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને પોતે ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા અમિત શાહ જે છે તે રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે. આ પહેલા ઘાટલોડિયા, નારણપુરા જેવા અલગ અલગ વિસ્તારોમાં સોસાયટીના સેક્રેટરી અને ચેરમેન સાથે પણ અમિત શાહ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. રોડ શો દ્વારા તો ક્યારેક મુલાકાતો દ્વારા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોડ શોના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે. રોડ શોમાં અમિત શાહ જે છે તે મતદારોનું એક તરફ કહી શકાય તેમના સમર્થકો અને લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે. મતદારોને પોતાના તરફ આકર્ષિત કરવા માટેના પ્રયાસો, જેના માટે વડાપ્રધાન મોદીથી લઈને અમિત શાહ તમામે તમામ અંતિમ તબક્કાના પ્રચાર માટે આજે જોડાઈ ગયા છે. તો પાર્ટીના જય જયકાર સાથે કાર્યકર્તાઓ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો આ રોડ શોમાં જે પ્રકારે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આજ અંગે વધુ વાત કરવા સંવાદદાતા મયુર માખડિયા આ રેલીના સ્થળથી અમારી સાથે જોડાયેલા છે. મયુર, જાણવા માંગે છું ત્યાંનો માહોલ. જેનો પ્રારંભ થઈ ગયેલો છે. આપણી સાથે પ્રશાંતભાઈ છે. પ્રશાંતભાઈ સાથે આપણે વાત કરીશું. પ્રશાંતભાઈ, કઈ રીતનો પ્રતિસાદ મળી રહેલો છે અને સાડે 10 નગરજનો કઈ રીતે સ્વાગત કરે છે? અમે જોઈ રહ્યા છો કે આજે ભારતમાં આવા ધૂમધમતા તાપમાન પણ 1 વાગ્યા પછી હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારત